હેલો, વેલકમ બેક. ફિઝિક્સ 301 યુનિટ 3નો પહેલો પાર્ટ જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હતું એના લેક્ચર 3માં આપણે ડિસ્કસ કર્યું હતું મિલર ઇન્ડાઇસિસ. મિલર ઇન્ડાઇસિસ શું છે, મિલર ઇન્ડાઇસિસ કઈ રીતે શોધવો, બરાબર છે, એના વિશે ચર્ચા કરી હતી. પછી મિલર સમતલો ના એક્ઝામ્પલ જોયા હતા, કઈ રીતે મિલર સમતલો દોરવામાં આવે છે. એના પછી આપણે ઇન્ટરપ્લેનર સ્પેસિંગ એટલે કે કોઈ યુનિટ સેલમાં બે પ્લેન મિલર પ્લેન સમતલો વચ્ચે રહેલું અંતર શોધવાના સૂત્રો તારવ્યા હતા, જેમાં આપણે ઓર્થોમ્બિક તંત્ર માટે D=1/√h² / a² પ્લસ k² / b² પ્લસ l² / c² સૂત્ર તારવીએ. એના પછી ટેટ્રાગોનલ તંત્ર માટે D=1/√h² પ્લસ k² પ્લસ a² પ્લસ l² / c² એ સૂત્ર તારવ્યું હતું. અને ક્યુબિક તંત્ર માટે A/√h² પ્લસ k² પ્લસ l² સૂત્ર તારવ્યું હતું. અને એના રિલેટેડ આપણે એક્ઝામ્પલોની માહિતી મેળવી હતી. ઓકે, તો આજના ટોપિકમાં આપણે થોડા આગળના એક્ઝામ્પલોની ડિસ્કસ કરીશું. તો ઘનતંત્ર માટે મિલર દિશાઓ. ઓકે, અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવ્યું છે, તો સ્ક્વેર બ્રેકેટમાં હોય ત્યારે એ શું દર્શાવે? મિલર દિશાઓ. જ્યારે આપણે મિલર સમતલો ભણ્યા ત્યારે એના વિશે ચર્ચા કરી. ઓકે, જો સ્ક્વેર બ્રેકેટ ના હોય અને કૌંસ હોય નોર્મલ, તો એ શું દર્શાવે છે? મિલર અંકો. અને જો બ્રેકેટ હોય તો એ શું દર્શાવે છે? સમતુલ્ય સમતલ દર્શાવે છે. ઓકે, ચલો. તો અહીંયા આપણને કોઈ એક સ્ફટિકમાં બે અલગ અલગ પ્લેનની દિશાઓ આપી છે, તેમની વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે. એકની દિશા આપી છે સ્ક્વેર બ્રેકેટ HKL અને બીજાની આપી છે સ્ક્વેર બ્રેકેટ H',K',L'. બરાબર છે. ઘનતંત્ર માટે હવે આપણે ઘનતંત્ર માટે દિશાઓ આપી છે, તો ઘનતંત્ર એટલે કે ક્યુબિક માટે યુનિટ સેલના ટ્રાન્સલેશન વેક્ટર A, B અને C એકબીજાને લંબ હોય છે અને તેમના મૂલ્ય કેવા હોય છે? સરખા. HKL સ્ક્વેર બ્રેકેટમાં HKL એટલે એવા સદિશની દિશા કે જેના A, B અને C પર અનુક્રમે H, K અને L ઘટકો મળે. અને H', K', L' એ પણ ક્યાં મળશે? A, B અને C પર જ મળશે, કારણ કે આ એક જ પ્લેનના એક જ સ્ફટિકના બે અલગ અલગ મિલર દિશાઓ આપેલી છે, એમના વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો એના માટે આપણે એ મેળવીએ તો શું થશે? HA પ્લસ KB પ્લસ LC, જેને ઇક્વેશન 1 કહીશું. એના પછી B બરાબર H', A પ્લસ K', B પ્લસ L', C. બરાબર છે. એને ઇક્વેશન નંબર 2 કહીશું. હવે A.B બે સદિશનો ડોટ ગુણાકાર બરાબર મોડ A મોડ B કોસ થીટા. મોડ A મોડ B કોસ થીટા માટે મોડ A =h² પ્લસ k² પ્લસ l². એ જ રીતે મોડ B બરાબર √h² પ્લસ k² પ્લસ l². સદિશ A.B. હવે આ બંનેનો ડોટ ગુણાકાર કરીએ. આ બંનેનો A.B હવે આટલી વેલ્યુ તો હોવી જોઈએ,
આ એની વેલ્યુ શોધી લીધી, બીની વેલ્યુ શોધી લીધી, તો એ ડોટ બી તો શોધવું જ પડે. તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં એચ એ પ્લસ કે બી પ્લસ એલ સી ડોટ એચ ડેશ એ પ્લસ કે ડેશ બી પ્લસ એલ ડેશ સી. ઓકે, ચલો હવે એ ઇન્ટુ એ એની વેલ્યુ આવશે 1, પણ એ ડોટ બી અથવા બી તો એના ઓપોઝિટ એ સાથે બી હશે તો એની વેલ્યુ થઈ જશે 0. માટે આપણને સમીકરણ મળશે એચ ડેશ પ્લસ કે ડેશ એલ ડેશ. ઓકે, આ સમીકરણ. એના પછી આ જ સમીકરણમાં બધી જ કિંમતો મૂકીએ તો શું થશે? cos થીટા બરાબર એ ડોટ બી ડિવાઇડેડ બાય મોડ બી. અહીંયા એ ડોટ બીની વેલ્યુ આ રહી, આ મૂકીશું, અને મોડ બીની વેલ્યુ આ રહી, એ વેલ્યુ મૂકીશું. તો આપણને એચ ડેશ પ્લસ કે ડેશ પ્લસ એલ ડેશ ડિવાઇડેડ બાય અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ એચ ડેશ સ્ક્વેર પ્લસ કે ડેશ સ્ક્વેર પ્લસ એલ ડેશ સ્ક્વેર. ઓકે, તો કોસ થીટા માટેનું સૂત્ર મળશે એચ ડેશ પ્લસ કે ડેશ પ્લસ એલ ડેશ કૌંસમાં એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર રેસ ટુ 1/2, બીજા કૌંસમાં એચ ડેશ સ્ક્વેર પ્લસ કે ડેશ સ્ક્વેર પ્લસ એલ ડેશ સ્ક્વેર કૌંસ પૂરો 1/2. આ ઉપરનું સમીકરણ એ શું દર્શાવે છે? તો કે કોઈ સમતલમાં બે મિલર દિશાઓ આપેલી હોય તો એમની વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર દર્શાવે છે. ઓકે, કેસીએલ સ્ફટિકની ઓરડાના તાપમાને ઘનતા 1.98 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય અને તેનું આણ્વીય વજન 74.45 ગ્રામ હોય તો નીચેની વિગત શોધો. આ એક એક્ઝામ્પલ છે. આપણે કેસીએલ, પહેલાં તો કેસીએલ સ્ફટિક સમજતા પહેલાં આપણે સમજવું પડે કે કેસીએલ એ કયું પ્રકારનું સ્ફટિક બંધારણ ધરાવે છે. તો કેસીએલ એ એફસીસી ફેઝ સેન્ટર્ડ ક્યુબિક એટલે કે એનએસસીએલ જેવું બંધારણ ધરાવે છે. તો પહેલાં આપણે શોધવાનું છે લેટીસ અચળાંક. શું શોધવાનું છે? લેટીસ અચળાંક એ. તો અને એના પછી છે બે સમાન અણુઓ વચ્ચેનું અંતર, અને ત્રીજું છે પ્રથમ નિકટતમ પડોશી અણુ અને દ્વિતીય નિકટતમ પડોશી અણુ વચ્ચેનું અંતર. ઓકે, તો કેસીએલના સ્ફટિક માટે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. કેસીએલના સ્ફટિક માટે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા n બરાબર n0d m0. ઓકે, અહીંયા એકમ કદ દીઠ અણુઓની સંખ્યા શોધવાની જરૂર કેમ પડી? તો કે યુનિટ સેલનું કદ બરાબર એ ક્યુબ થાય. હવે કેટલા યુનિટ સેલ? તો કે n યુનિટ સેલનું કદ શોધી શકાય. તો શોધવા માટે આપણે યુનિટ સેલ બરાબર n ઇન્ટુ એ ક્યુબ, યુનિટ સેલનું કદ બરાબર n ગુણ્યા એ ક્યુબ માટે આપણે nની વેલ્યુ જોઈએ. તો n ઇઝ ઇક્વલ ટુ n0d અપન m0, જ્યાં n0 એ એવોગેડ્રો નંબર છે જેની વેલ્યુ છે 6.023 × 1023. d એ આણ્વીય ઘનતા છે 1.98 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જે આપણને આપેલી છે, અને m0 છે આણ્વીય વજન છે 74.45 ગ્રામ, એ પણ આપણને આપેલું છે. ઓકે, હવે આ જે વેલ્યુ હતી એ આપણે આપણા ઉપરના સમીકરણમાં મૂકીએ તો n ઇઝ ઇક્વલ ટુ 6.023 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 1.98 ડિવાઇડેડ બાય 45, 74.45. ઓકે, તો અહીંયા આપણને n ઇઝ ઇક્વલ ટુ 1.6 × 1022 વેલ્યુ
મળશે. KClનો અણુ, હવે આ જે વેલ્યુ મળી એ કોઈક એક અણુની મળી, K અથવા તો Clના વેલ્યુની મળી. હવે આમ KClનો અણુ K અને Cl એમ બે પરમાણુનો હોવાથી કુલ અણુઓની સંખ્યા કેટલી હશે? તો કે n ઇઝ ઇક્વલ ટુ 1.6 × 1022 × 2. તો એની વેલ્યુ થશે 3.2 × 1022. ઓકે, તો KClના યુનિટ સેલનું કદ બરાબર Na³. તો યુનિટ સેલનું કદ હંમેશા 1 હોય તો 1 બરાબર Na³. ઓકે, એને સૂત્રનો કરતા બને તો 1/n⁻⁻³ માટે A ઇઝ ઇક્વલ ટુ 1/3.2 × 1022 કૌંસ પૂરો 1/3 માટે લેટીસ અચળાંકની સાદુરૂપ આપતા વેલ્યુ મળશે A ઇઝ ઇક્વલ ટુ 3.15 × 10⁻8 સેન્ટીમીટર જેટલી. ઓકે, એના પછી છે બે સમાન અણુઓ વચ્ચેનું અંતર 2a બરાબર 2 × 3.15. બે સમાન, ઓકે, તો જુઓ આ NaCl છે, આ NaCl જેવું જ FCC પ્રકારનું સ્ટ્રક્ચર કોનું હોય? તો કે KCl. આના જેવું જ કોનું સ્ટ્રક્ચર હોય? KCl. તો જુઓ અહીંયા એક પણ હોય એટલે કે FCC એટલે કે કોઈ યુનિટ સેલ લઈ લઈએ તો બધી બાજુ ઉપર એક એક અણુ અને એના બાજુઓના સેન્ટરમાં એક અણુ, એટલે કે બધા જ બાજુઓના શિરોબિંદુમાં અણુઓ હોય, ઉપરાંત એની બાજુઓના સેન્ટરમાં પણ અણુ હોય છે. બરાબર છે? તો જોઈએ, ધારો કે તો બધા જ શિરોબિંદુઓ પર એક એક અણુ રહેલો હશે. ચલો, ઓકે, હવે બધી બાજુના સેન્ટરમાં એક એક અણુ રહેલો હશે. ઓકે, તો આ કોની રચના થઈ? KCl. તો જોઈએ, પ્રશ્ન એવો છે કે પ્રથમ બે સમાન અણુઓ એટલે આ અંતર, બરાબર? બે સમાન અણુઓ આ લઈશું તો એ ડિફરન્ટ થઈ જશે. બરાબર છે? જે શિરોબિંદુ ઉપરવાળા હશે એ કેવા છે? સમાન હશે. ઓકે, ચલો, તો બે સમાન અણુઓ વચ્ચેનું અંતર 2a બરાબર 2 × 3.15 બરાબર 6.3 એંગસ્ટ્રોમ મળ્યું. હવે પ્રથમ નિકટતમ પડોશી અણુ અને દ્વિતીય નિકટતમ અણુ વચ્ચેનું અંતર શોધવા માટે પહેલાં તો આપણે આગળ ડિસ્કસ કર્યા કે KCl એ NaCl જેવો જ FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક પ્રકારનો હોવાથી પ્રથમ નિકટતમ અણુ વચ્ચેનું અંતર a/2 એટલે કે 3.15 ભાગ્યા 2 બરાબર 1.575 એંગસ્ટ્રોમ જે પ્રથમ નિકટતમ અણુ વચ્ચેનું અંતર દર્શાવે છે. એના પછી દ્વિતીય નિકટતમ અણુ A ઇઝ ઇક્વલ ટુ 3.15 એંગસ્ટ્રોમ દર્શાવે છે. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક છે NaCl ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. તો સોડિયમ ક્લોરાઇડ ક્રિસ્ટલમાં Na અને Cl વચ્ચે આયનિક બંધ હોય છે. ઓકે, આપણને ખબર છે કે Na+ અને Cl- બંને શું છે? આયન. તો આ બંને આયનો છે, પણ એ બંને આયનો છે એટલે તેમના વચ્ચેનો કયો બંધ રચાય છે? આયોનિક બંધ. તેનો યુનિટ સેલ FCC પ્રકારના બે યુનિટ સેલના ઇન્ટરલોક કરવામાં આવ્યા હોય તેવો છે, જે આકૃતિમાં દર્શાવ્યો છે, જે આપણે હવે જોઈશું. તેમાં Na+ અને Cl-
આયન 1/2 જેટલા અંતરે હોય છે. યુનિટ સેલ દીઠ NaClના પરમાણુની સંખ્યા 4 હોય છે. ઓકે, તો યુનિટ સેલ દીઠ NaClના પરમાણુની સંખ્યા કેટલી છે? 4 છે. ઓકે, અને એના કોઓર્ડિનેટ સમન્વય સંખ્યા 12 જેટલી હોય છે. યુનિટ સેલના સમન્વય સંખ્યા કેટલી હોય છે? 12. ઓકે, હવે આકૃતિ જોઈએ આપણે NaClના સ્ટ્રક્ચરની. તો જુઓ, આકૃતિ 1માં NaCl દર્શાવેલો છે. એમાં એનું રેડ કલર છે એ Na પ્લસ આયન દર્શાવે છે અને Cl માઇનસ. આપણે હાલ જ ડિસ્કસ કરી કે Na પ્લસ જે NaCl છે એ FCC બંધારણ ધરાવે છે. તો જોઈએ તો છે કે નહીં. તો જુઓ, બધા જ શિરોબિંદુઓ પર એક એક અણુઓ છે. બરાબર છે. આ યુનિટ સેલ આટલો જ છે. આ બધા 4-5 યુનિટ સેટનું ઇન્ટરલોક છે. તો આવી રીતનું. બરાબર. ઓકે, તો હવે જોઈએ તો બધી બાજુ ઉપર એક એક અણુ છે. અહીંયા 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 બધી જ બાજુઓ સેન્ટરમાં શું છે? અણુ રહેલો છે. ઇટ મીન્સ કે યુનિટ સેલ દીઠ રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? 4. બરાબર, જેનું સૂત્ર છે NF = NC/8 NF/2 + NI, જે આપણે પેકિંગ ફ્રેક્શનમાં જેનો ઉપયોગ કરેલો. ઓકે, અને એના કોઓર્ડિનેટ સંખ્યા કોઈ યુનિટ સેલમાં રહેલા ટોટલ અણુઓની સંખ્યા તો કેટલી છે? 8 શિરોબિંદુ પર હશે. ધારો કે કોઓર્ડિનેટ સંખ્યા જોઈએ તો આ કેટલા થયા? 8 થયા. 8 અણુઓ શિરોબિંદુ ઉપર ગોઠવાયેલા છે. હવે બીજા અણુઓ ક્યાં ગોઠવાયેલા છે? એની બાજુઓ ઉપર ના સેન્ટરમાં. તો 8 ને 4 12 થઈ ગયા. તો એના માટેની સમન્વય સંખ્યા કેટલી થઈ? કોઓર્ડિનેટ નંબર 12. ઓકે, ચલો એના પછી છે ઓકે, તો NaClનું આ સ્ટ્રક્ચર અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. ઓકે, એના પછી છે સીઝિયમ ક્લોરાઇડ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. તો સીઝિયમ ક્લોરાઇડ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં એ પણ આયોનિક બંધથી જોડાયેલા હોય છે. યુનિટ સેલ બોડી સેન્ટર્ડ ક્યુબિક હોય છે. એનો યુનિટ સેલ કેવો હોય છે? બોડી સેન્ટર્ડ ક્યુબિક. સીઝિયમ પ્લસ આયન 0-0 સ્થિતિએ હોય તો Cl માઇનસ આયન 1/2 સ્થિતિએ હોય છે. તો બોડી સેન્ટરની વાત કરીએ તો શિરોબિંદુઓ પર અણુઓ, વચ્ચે સીઝિયમનો અણુ. તો સીઝિયમ આયન, ધારો કે આના કોઓર્ડિનેટ આપણે 0-0-0 લઈ લઈએ તો Cl આયન 1/2, આ બાજુ 1/2, આ બાજુ, એટલે કે ત્રણેય ડાયમેન્શનમાં એ સેન્ટરથી કેટલા અણુઓ હશે? તો કે 1/2 જેટલા અણુઓ સ્થિતિએ હશે. Cl આયન યુનિટ સેલના Cl આયન, અહીંયા આપણે સીઝિયમ બોલ્યા, એની જગ્યાએ Cl આવશે. સેન્ટરમાં શું હશે? Cl. બરાબર. તો Cl આયન યુનિટ સેલના કદના મધ્યમાં હોય છે, જેની સમન્વય સંખ્યા 8 છે અને તેના યુનિટ સેલ દીઠ રહેલા અણુઓની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. ઓકે, જો અહીંયા આકૃતિમાં સીઝિયમ સેન્ટરમાં છે અને Cl માઇનસ એ આઉટસાઇડમાં દર્શાવ્યું છે. અહીંયા બાય મિસ્ટેક
સિઝિયમ આવશે અહીંયા. ઓકે, તો સિઝિયમ સેન્ટરમાં છે અને અણુઓ શિરોબિંદુ પર ગોઠવાયેલા છે. માટે શું થશે તો કે જુઓ, આ પહેલી આકૃતિમાં દેખાય જ છે કે આ બોડી સેન્ટર્ડ ક્યુબિક છે. બોડી સેન્ટર્ડ ક્યુબિક છે. ઓકે, ચલો, તો આ બોડી સેન્ટર્ડ ક્યુબિક આ એક એની મોટી રચના એક્સટેન્ડેડ વર્ઝન છે, જેમાં ઘણા બધા યુનિટ સેલ ભેગા કરીને બનાવ્યા છે. તો જો આ 0 0 સ્થિતિ હોય તો આ અંતર કેટલું થાય સેન્ટરથી? 1/2 આ બાજુનું અંતર. બીજું બધી જ બાજુના અંતર કેટલા હશે સેન્ટરથી? 1/2, કારણ કે યુનિટ સેલની વાત કરીએ તો એનું કદ કેટલું હોય? 1 યુનિટ જેટલું હોય. ઓકે, તો બધી સ્થિતિ એની 1/2 હશે અને એમાં ટોટલ એના કોઓર્ડિનેટ એટલે કે યુનિટ સેલથી રહેલા અણુઓની સંખ્યા હશે 2 અને એની કોઓર્ડિનેટની સંખ્યા હશે 12. ઓકે, ચલો, તો આજે આપણે બે મિલર દિશાઓ વચ્ચેના અંતર શોધવાનું સૂત્ર તારવ્યું, એના પછી એક્ઝામ્પલ ગણ્યા અને લાસ્ટમાં NaCl અને Ca સિઝિયમ ક્લોરાઇડના બંધારણની ચર્ચા કરી. ઓકે, તો હવે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચર આપણે પરમાણુ વર્ણપટ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.